Hello students, welcome back in the session of elective accounting. Students, in today's session we will calculate the question number 3 from your litho. તમારા lithoમાંથી question number 3 એ calculate કરીએ છીએ. So just keep the litho in front of you and read the question. Question number 3. Asha company obtained a mine on lease from Palak company, the terms being a royalty at ₹30 per ton. આશા કંપની છે એ પલક કંપની પાસેથી એક માઇન છે લીઝ પર રાખે છે, રાઈટ? અને રોયલ્ટીનો રેટ છે શું છે? પર ટન ધ રોયલ્ટી અમાઉન્ટ ઇઝ ₹30. મિનિમમ રેન્ટ ફોર ધ 5th યર. સ્ટુડન્ટ્સ, તમને નીચે જો ટેબલમાં 5 યર્સની ડિટેલ આપેલ છે. યર જો 2006, 7, 8, 9 એન્ડ 10. એમાંથી તમને એમ કહે છે કે 5th યરનું મિનિમમ રેન્ટ એ છે ₹2,20,000. The MR means minimum rent is more by ₹20,000 during each year than its previous year. That means હરેક વર્ષ કરતાં નેક્સ્ટ યર 20,000 મિનિમમ રેન્ટ છે શું થાય છે? વધતું જાય છે. દેટ મીન્સ સપોઝ કરંટ યર છે 5,000 મિનિમમ રેન્ટ હોય તો નેક્સ્ટ યર 20,000 વધારે. આ ખ્યાલ આવે છે? એવરી યર મિનિમમ રેન્ટમાં 20,000 ઇન્ક્રીઝ થાય છે. આ ક્લિયર થાય છે, રાઈટ? નેક્સ્ટ, શોર્ટ વર્કિંગ વોઝ રિકોપેબલ ઇન નેક્સ્ટ 2 years ઓફ ધ યર ઇન વિચ શોર્ટ વર્કિંગ અરોઝ. જે પણ વર્ષે શોર્ટ વર્કિંગ થાય છે એ એમના પછીના નેક્સ્ટ 2 yearsમાં તમે એમને રિકવર કરી શકશો. ધીસ ઇઝ ધ કન્ડિશન. વધુ કેરી ફોરવર્ડ છે એ થશે નહીં. Production for the first 5 years was as under. Year and production in tons is given. That means quantity is given. Next paragraph. From the above particulars, prepare following accounts in the books of Asha Company. Asha Company. First of all, students, a decide करो. Asha Company a landlord છે કે leasing, right? Okay. Now give the heading in your book. Question number 3 and note down first of all the name of landlord and leasing. Here Asha Company a lease ઉપર રાખે છે માઇન. So Asha Company is the leasing and landlord is Palak company. So here we need to prepare the accounts in the books of leasing. અહીંયા જુઓ તમને આશા કંપની એટલે કે લીઝીની બુક્સમાં અકાઉન્ટ્સ પ્રિપેર કરવા માટે કહે છે, રાઈટ? વિચ અકાઉન્ટ્સ? નંબર 1 રોયલ્ટી અકાઉન્ટ, સેકન્ડ લેન્ડલોર્ડ અકાઉન્ટ મીન્સ પલક કંપની અકાઉન્ટ એન્ડ થર્ડ શોર્ટ વર્કિંગ અકાઉન્ટ. ચલો અહીં સુધી ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે, રાઈટ? ઓકે. કોઈ પણ ક્વેશ્ચન હોય રોયલ્ટી અકાઉન્ટ્સમાં કઈ રીતે કેલ્ક્યુલેશન કરશો? ફર્સ્ટ ઓફ ઓલ નોટ ડાઉન ધ નેમ ઓફ લેન્ડલોર્ડ એન્ડ લીઝી. દેન થર્ડ પોઈન્ટ, નોટ ડાઉન ધ રોયલ્ટી રેટ. હિયર ધ પર ટન રોયલ્ટી ઇઝ ₹30. મિનિમમ રેન્ટ બધા યર્સમાં મિનિમમ રેન્ટ એ ઇક્વલ નથી, ફિક્સ નથી, રાઈટ? 5th યરનું મિનિમમ રેન્ટ છે તમને આપેલ છે ₹2,20,000, રાઈટ? અને એ પણ એમાં અમુક કન્ડિશન્સ છે. એન્ડ શોર્ટ વર્કિંગ રિકવરી ની કન્ડિશન શું આપે છે? તો કે શોર્ટ વર્કિંગ રિકવરેબલ ઇન નેક્સ્ટ 2 years. જે વર્ષે પણ શોર્ટ વર્કિંગ હોય એ પછીના 2 વર્ષમાં એને તમે રિકવર કરી શકો. Now we will draw the table showing calculation of royalty, right? Number of columns કેટલા છે સ્ટુડન્ટ્સ? 9 columns are required, right? First column number 1 year, second column production, third column actual royalty, fourth column minimum rent, fifth column short working. કઈ રીતે મળે સ્ટુડન્ટ્સ? column number 3 minus 4. Then after column number 6 short working recovered, 7 short working not recovered, 8 short working balance and column number 9 amount paid to landlord. કઈ રીતે મળશે? Either its answer is column number 4 or column number 3 minus 6. ચલો એ સુધી ક્લિયર, રાઈટ? ઓકે. પહેલાં તો યર્સ છે નોટ ડાઉન કરો. ટોટલ કેટલા યર્સ આપે છે? ટોટલ 5 years details is given, right? 2006, 7, 8, 9 and 10. Okay. Now let's start with the calculation. First of all,
યર તમે નોટ ડાઉન કરો છો. સેકન્ડ કોલમ પ્રોડક્શન ઇન ટન્સ ઇઝ ગિવન 2006 quantity is given 3000 tons. Then next year production 4000 tons, third year production 6000 tons, fourth year production 8000 tons, and fifth year production 9000 tons. Then after record the actual royalty. Actual royalty એ કઈ રીતે મળે? ક્વોન્ટિટી ઇઝ ગિવન, પ્રોડક્શન તમને આપેલ છે 3000 ટન્સ 4000 ટન્સ એવરી યર માટેનું, બરાબર, અને પર ટન રોયલ્ટી કેટલી આપે છે? 30 રૂપીસ, રાઈટ. તો હું એમને 30 રૂપીસ સાથે મલ્ટીપ્લાય કરું ક્વોન્ટિટી, તો મને એકચ્યુઅલ અમાઉન્ટ ઓફ રોયલ્ટી મળશે, રાઈટ. કઈ રીતે? ફોર ધ ફર્સ્ટ યર 3000 ટન્સ મલ્ટીપ્લાય 30 રૂપીસ. કરતા જાઓ કેલ્ક્યુલેશન સ્ટુડન્ટ્સ, એલસી સાથે રાખો. It will come 90,000 rupees. Then after second year 4000 tons multiply 30 rupees, so 1,20,000 rupees. Then after third year 6000 tons multiply 30 rupees, so amount 1,80,000 rupees. Then after fourth year 8000 tons multiply 30 rupees, so 2,40,000 rupees. And last fifth year 9000 tons multiply 30 rupees, so total 2,70,000 rupees. ચલો અહીં સુધી ખ્યાલ આવે. હવે સ્ટુડન્ટ્સ અત્યાર સુધી બંને સમમાં આગળના મિનિમમ રેન્ટ ઇઝ ફિક્સ્ડ ફોર ઓલ 5 years ઓર ફોર ઓલ યર્સ. હિયર મિનિમમ રેન્ટ ઇઝ નોટ ફિક્સ્ડ, પણ તમને કન્ડિશન શું આપે છે? ફિફ્થ યર મિનિમમ રેન્ટ ઇઝ ગિવન. હાઉ મચ? 2,20,000. અહીંયા ફિફ્થ યર મીન્સ 2010. એમનું મિનિમમ રેન્ટ તમને આપેલ છે 20,000. અને ક્વેશ્ચનમાં જુઓ કન્ડિશન શું છે કે મિનિમમ રેન્ટ એવરી યર 20,000 વધે છે, રાઈટ. પ્રીવિયસ યર કરતાં એવરી યર મિનિમમ રેન્ટ 20,000 વધતું જાય છે. દેટ મીન્સ અહીંયા 2,20,000 હોય સ્ટુડન્ટ્સ, તો એમની પહેલાંનું યર 2009 એમાં કેટલું હોવું જોઈએ? 2 લાખ. આ સમજાય છે સ્ટુડન્ટ્સ? બિકોઝ અહીંયા 2 લાખ હોય તો જ એમાં વધારો થઈ 20,000નો. નેક્સ્ટ યર 2010માં કેટલું થાય? 2,20,000. આ ખ્યાલ આવે છે, રાઈટ. દેન આફ્ટર 2008 એમની પહેલાંનું વર્ષ, ત્યાં રેન્ટ કેટલું હોવું જોઈએ? 1,80,000. તો જ એમાં 20,000 એડ થઈ અને નેક્સ્ટ યર થાય 2009માં 2 લાખ. એ જ રીતે 2007માં 1,60,000 એન્ડ 2006 1,40,000. ચલો આ ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ? મિનિમમ રેન્ટ કઈ રીતે કેલ્ક્યુલેટ કર્યું હોય, રાઈટ. ઓકે. નાવ સ્ટુડન્ટ્સ 4 કોલમ્સ રેકોર્ડ કર્યા પછી હવે તમે હોરિઝોન્ટલ 1 by 1 યરની કેલ્ક્યુલેશન છે કરો છો. ફર્સ્ટ યર 2006 શોર્ટ વર્કિંગ કઈ રીતે મળશે? 90,000 માઇનસ 1,40,000 કરો માઇનસ. it will come minus 50,000 rupees. that means લોસ આવે છે, શોર્ટ વર્કિંગ છે, લોસ, રાઈટ. ફર્સ્ટ યર છે એટલે કોઈ રિકવરી અત્યારે થાય નહીં, નોટ રિકવર્ડમાં પણ કોઈ અમાઉન્ટ આવે નહીં. સો બેલેન્સ ઓફ શોર્ટ વર્કિંગ minus 50,000 rupees. અમાઉન્ટ પેડ ટુ લેન્ડલોર્ડ કેટલું થશે સ્ટુડન્ટ્સ? જ્યારે શોર્ટ વર્કિંગ માઇનસમાં હોય ત્યારે આન્સર કયો થશે એનો? કોલમ નંબર 4 1,40,000 rupees. ચલો અહીં સુધી ક્લિયર. નેક્સ્ટ યર 2007 કેલ્ક્યુલેશન કરો સ્ટુડન્ટ્સ શોર્ટ વર્કિંગની. 1,20,000 minus 1,60,000. સો આન્સર ઇઝ -40,000 rupees. નાવ સ્ટુડન્ટ્સ ફરી પાછો લોસ આવે છે, માઇનસમાં આન્સર આવે છે, એટલે જ્યાં સુધી સરપ્લસ ના આવે ત્યાં સુધી કોઈ રિકવરી થાય નહીં. સો શોર્ટ વર્કિંગ રિકવર્ડ કોલમ ડેશ. નોટ રિકવર્ડમાં પણ અત્યારે આવે નહીં. વાય? બિકોઝ 2006ની જે શોર્ટ વર્કિંગ છે એની પાસે હજુ ટાઈમ કેટલો છે? તો કે નેક્સ્ટ 2 years, એટલે કે 2007 અને 8. અને 7ની જે શોર્ટ વર્કિંગ છે એની પાસે ટાઈમ કેટલો છે? 2008 એન્ડ 9. એટલે અત્યારે નોટ રિકવર્ડમાં ટ્રાન્સફર કરાય નહીં. સો બેલેન્સ ઓફ શોર્ટ વર્કિંગ કેટલું થશે સ્ટુડન્ટ્સ? ચલો આન્સર મી. ઓલરેડી 50,000નો લોસ હતો, નેક્સ્ટ યર ફરી પાછો 40,000 લોસ થાય છે. સો ધ બેલેન્સ ઓફ શોર્ટ વર્કિંગ ઇઝ ટોટલ 90,000. અમાઉન્ટ પેડ ટુ લેન્ડલોર્ડ
માઇનસમાં શોર્ટ વર્કિંગ છે એટલે પે શું થશે? મિનિમમ રેન્ટ 1,60,000 રૂપીસ. નાવ થર્ડ યર 2008. ફાઇન્ડ આઉટ ધ શોર્ટ વર્કિંગ. સ્ટુડન્ટ્સ, એકચ્યુઅલ રોયલ્ટી માઇનસ મિનિમમ રેન્ટ બંને સેમ છે એટલે શોર્ટ વર્કિંગ શું થઈ જશે? નીલ, 0. નાવ સ્ટુડન્ટ્સ, શોર્ટ વર્કિંગ રિકવર્ડ, જે ફર્સ્ટ યરની શોર્ટ વર્કિંગ છે 50,000, એમની પાસે રિકવરી માટેનો ટાઈમ ક્યાં સુધી હોય? 2007 એન્ડ 2008. આ 2 વર્ષ સુધીનો ટાઈમ હશે, રાઈટ. ફર્સ્ટ યરમાં રિકવરી થઈ નહીં 2007માં, 2008માં પણ કોઈ રિકવરી થશે નહીં એટલે રિકવર્ડ અમાઉન્ટ 0. બટ હવે તમારે જે ફર્સ્ટ યરની જે શોર્ટ વર્કિંગ છે એનો રિકવરીનો ટાઈમ 2 યર્સનો કમ્પ્લીટ થઈ જાય છે એટલે કમ્પલસરી તમારે બધી શોર્ટ વર્કિંગ ક્યાં ટ્રાન્સફર કરવાની રહેશે? નોટ રિકવર્ડ. આ સમજાય છે સ્ટુડન્ટ્સ, રાઈટ. નાવ ધ બેલેન્સ ઓફ શોર્ટ વર્કિંગ 90,000 બેલેન્સ હતું, એમાંથી 50,000 તમે નોટ રિકવર્ડમાં ટ્રાન્સફર કરી દીધી. સો નાવ ધ બેલેન્સ ઓફ શોર્ટ વર્કિંગ ઇઝ 40,000. હવે તમારી પાસે વધે છે શું? આ સેકન્ડ યરની જ શોર્ટ વર્કિંગ, એની પાસે હજુ 1 વર્ષનો ટાઈમ છે રિકવરી માટે, રાઈટ. નાવ લાસ્ટ અમાઉન્ટ કઈ પે થશે? બંને ઇક્વલ છે, કોઈ પણ કરો. 1,80,000 રૂપીસ. ચલો આ ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે, રાઈટ. નાવ ફોર્થ યર 2009. શોર્ટ વર્કિંગ ફાઇન્ડ આઉટ કરો. 2,40,000 minus 2 lakh. So the answer is plus 40,000 rupees. That means હવે લોસ નહીં, હવે શું થાય છે? સરપ્લસ. સરપ્લસ છે તો હવે રિકવરી થઈ શકશે સ્ટુડન્ટ્સ. બેલેન્સ કેટલું છે શોર્ટ વર્કિંગનું? 40,000 અને સરપ્લસ પણ 40,000 એટલે પૂરેપૂરા અમાઉન્ટ તમે રિકવર કરી શકશો. સો રાઇટ ડાઉન ઇન ધ રિકવર્ડ કોલમ પ્લસ 40,000. હવે નોટ રિકવર્ડ કોઈ વધે ના, પૂરેપૂરી સેકન્ડ યરની જે શોર્ટ વર્કિંગ છે એ રિકવર થઈ જાય છે. સો નોટ રિકવર્ડ ડેશ. બેલેન્સ પણ શું થઈ ગયું? નીલ. એન્ડ અમાઉન્ટ પેડ ટુ લેન્ડલોડ. જ્યારે પ્લસમાં આવે શોર્ટ વર્કિંગ ત્યારે કોલમ નંબર 3 minus 6. So the answer will be 2 lakh rupees. ચલો અહીં સુધી ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે, રાઈટ. નાવ લાસ્ટ યર 2010. શોર્ટ વર્કિંગ કઈ રીતે મળશે? 2,70,000 minus 2,20,000. So answer is plus 50,000 rupees. સરપ્લસ આવે છે, રાઈટ. કોઈ રિકવરી કરવાની છે સ્ટુડન્ટ્સ? બેલેન્સ જ નીલ છે એટલે કોઈ રિકવરી છે કરવાની થશે નહીં. નોટ રિકવર્ડ પણ ડેશ. આ ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે, રાઈટ. નાવ સ્ટુડન્ટ્સ, બેલેન્સ ઓફ શોર્ટ વર્કિંગ યાદ રાખજો, જ્યારે પ્લસમાં શોર્ટ વર્કિંગ આવે છે, રાઈટ, અને હવે કોઈ રિકવરી કે નોટ રિકવર્ડ અમાઉન્ટ છે નહીં ત્યારે બેલેન્સ અહીંયા નીલ જ રહે. એનું રીઝન છે કોઈ લોસ છે જ નહીં કે જે તમે રિકવર કરી શકો. આ તો સરપ્લસ છે, લોસ હોય તો જ બેલેન્સમાં ટ્રાન્સફર થશે, સરપ્લસ હોય તો ક્યારેય બેલેન્સમાં ટ્રાન્સફર થાય નહીં. સો ધ શોર્ટ વર્કિંગ બેલેન્સ વિલ બી નીલ. અહીંયા માઇનસમાં આન્સર આવતો એટલે આપણે બેલેન્સ આવતું, કારણ કે આ લોસ આપણે પછી રિકવર કરવાનો હતો એટલે અહીંયા લોસ જ નથી તો કોઈ રિકવરીનો ક્વેશ્ચન છે નહીં એટલે બેલેન્સ શું રહેશે? નીલ. સો અમાઉન્ટ પેડ ટુ લેન્ડલોડ કોલમ નંબર 3 minus 6, 2,70,000 રૂપીસ. ચલો આ ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે, રાઈટ. ઓકે. નાવ સ્ટુડન્ટ્સ, અહીંયા તમારું ટેબલ છે કમ્પ્લીટ થાય છે. ટેબલ ક્લિયર થયું સ્ટુડન્ટ્સ? 2006ની શોર્ટ વર્કિંગ તમે રિકવર ક્યાં સુધી કરી શકો? 7 અને 8 સુધી. 2007ની શોર્ટ વર્કિંગ રિકવર ક્યાં સુધી થાય? 8 અને 9 સુધી. જે પ્રમાણે કન્ડિશન છે કે નેક્સ્ટ 2 years ત્યાં સુધી. આ ખ્યાલ આવે, રાઈટ. ઓકે. નાવ સ્ટુડન્ટ્સ, ક્વેશ્ચનમાં જુઓ. તમને લીઝીની બુક્સમાં લેજર્સ છે પ્રિપેર કરવા માટે કહે છે. ફર્સ્ટ સમ હતા બંનેના, ત્યારે મેં તમને બંનેની બુક્સમાં લીઝી અને લેન્ડલોડ બંનેની બુક્સની એન્ટ્રીઝ છે ડ્રાફ્ટ કરાવેલી હતી. હવે સ્ટુડન્ટ્સ, જે પ્રમાણે ક્વેશ્ચનની ઇન્સ્ટ્રક્શન હશે એ જ પ્રમાણે તમને હું ડિરેક્ટલી લેજર્સ છે પ્રિપેર કરાવું છું. એન્ટ્રીઝ હવે તમને આવડવી જોઈએ. જો એન્ટ્રીઝ હવે નહીં આવડે તો પછી ડિરેક્ટલી લેજર્સમાં પોસ્ટિંગ કરતાં આવડશે નહીં, રાઈટ. હજુ પણ જો એન્ટ્રીઝ યાદ ન હોય તો તમારી જે એન્ટ્રીઝ લખાવેલ છે એ તમારી સામે રાખજો, રાઈટ.
लेजर्स इन द बुक्स ऑफ लीजी, लीजी मीन्स आशा कंपनी. क्या लेजर्स बनावाना है? नंबर 1 रॉयल्टी अकाउंट, सेकंड पलक कंपनी अकाउंट एंड थर्ड शॉर्ट वर्किंग अकाउंट. राइट? ओके. नाउ फर्स्ट एंट्री इन द बुक्स ऑफ लीजी कई थशे? रॉयल्टी अमाउंट पेएबल. स्टूडेंट्स तमारू फर्स्ट ईयर है 2006, तो 2006 में सिच्युएशन कई है चेक करो. एक्चुअल रॉयल्टी इज लेस देन मिनिमम रेंट. सो सिच्युएशन नंबर 1. राइट? सिच्युएशन नंबर 1 हो त्यारे एंट्री शू करशो? रॉयल्टी अकाउंट डेबिट, शॉर्ट वर्किंग अकाउंट डेबिट टू पलक कंपनी अकाउंट. सो रॉयल्टी अकाउंट डेबिट साइड ईयर एंडिंग क्यारे थाय? 31 डिसेम्बर 2006 टू पलक कंपनी अकाउंट. रॉयल्टी अकाउंट है तो मीन्स अमाउंट कई थशे? एक्चुअल रॉयल्टी 90,000 रुपीज़. ओके. अहींया चेन्ज करो छो स्टूडेंट्स अमाउंट. राइट? ओके. अमाउंट है बराबर है एक्चुअल रॉयल्टी ना ज आवशे. एक्चुअल रॉयल्टी कई है फर्स्ट ईयर में? 90,000 रुपीज़. सो राइट डाउन. सेकेंड इफेक्ट क्या आपो छो? शॉर्ट वर्किंग अकाउंट डेबिट. सो शॉर्ट वर्किंग अकाउंट डेबिट साइड 31 डिसेम्बर 2006 टू पलक कंपनी अकाउंट. अमाउंट कई लखवानी? शॉर्ट वर्किंग अकाउंट है तो एमनी ज अमाउंट फर्स्ट ईयर 2006 में शॉर्ट वर्किंग केटली है स्टूडेंट्स? 50,000 रुपीज़. सो नोट डाउन 50,000. एंड थर्ड इफेक्ट अहींया जो है 50,000. थर्ड इफेक्ट टू पलक कंपनी अकाउंट. सो पलक कंपनी अकाउंट क्रेडिट साइड 31 डिसेम्बर 2006 बाय रॉयल्टीज अकाउंट 90,000 बाय शॉर्ट वर्किंग अकाउंट 50,000. चलो फर्स्ट एंट्री क्लियर थाय छे. सेकेंड एंट्री रॉयल्टी पेड. एंट्री पलक कंपनी अकाउंट डेबिट टू बैंक अकाउंट. सो पलक कंपनी अकाउंट डेबिट साइड टू बैंक अकाउंट 1,40,000 रुपीज़. सेकेंड इफेक्ट आवे नहीं. एंट्री नंबर 3 P&L ट्रांसफर. एंट्री शू करो छो? P&L अकाउंट डेबिट टू रॉयल्टीज अकाउंट. सो रॉयल्टीज अकाउंट क्रेडिट साइड 31 डिसेम्बर 2006 बाय P&L अकाउंट 90,000 रुपीज़. चलो आ बधी एंट्रीज क्लियर थाय छे स्टूडेंट्स. अहींया तमारा फर्स्ट ईयरनी एंट्रीज छे कम्प्लीटेड. क्लोज दी अकाउंट. रॉयल्टी अकाउंट टोटल ऑन बोथ द साइड विल बी द सेम 90,000 रुपीज़. देन पलक कंपनी अकाउंट टोटल ऑन बोथ द साइड इज सेम 1,40,000. एंड शॉर्ट वर्किंग अकाउंट total of debit side is more 50,000. So write down the total. And credit side balance share find out karo cho which came 50,000 rupees. Write down by balance carry forward. तरत ज next year debit side a balance share forward करो 1/1/2007 to balance brought forward 50,000 rupees. Clear? Now students second year होय તે કોઈ પણ યર હોય એન્ટ્રી તમારે 3 જ થશે જનરલી. બરાબર? અને ફર્સ્ટ એન્ટ્રી કરતી વખતે તમારે જોવાનું કે સિચ્યુએશન કઈ છે. સિચ્યુએશન ફર્સ્ટ છે કે સેકન્ડ છે. સિચ્યુએશન નંબર 1 ઇઝ AR ઇઝ લેસ દેન MR અને સેકન્ડ સિચ્યુએશન મીન્સ AR ઇઝ ગ્રેટર દેન MR. એ પ્રમાણે તમારી એન્ટ્રી છે એ ચેન્જ થશે. અહીંયા જુઓ સેકન્ડ યર 2007 કન્ડિશન સિચ્યુએશન કઈ છે? AR ઇઝ લેસ દેન MR. तो एंट्री शू थशे? रॉयल्टी अकाउंट डेबिट शॉर्ट वर्किंग अकाउंट डेबिट टू पलक कंपनी अकाउंट. सो रॉयल्टी अकाउंट डेबिट साइड 31 डिसेम्बर 2007 टू पलक कंपनी अकाउंट 1,20,000 रुपीज़. सेकेंड इफेक्ट शॉर्ट वर्किंग अकाउंट डेबिट साइड राइट डाउन 31 डिसेम्बर 2007 टू पलक कंपनी अकाउंट. शॉर्ट वर्किंग अकाउंट है तो एमनी ज अमाउंट आवशे शॉर्ट वर्किंग 40,000 रुपीज़. टू पलक कंपनी अकाउंट. सो पलक कंपनी अकाउंट क्रेडिट साइड 31 डिसेम्बर 2007 बाय रॉयल्टीज अकाउंट જ્યાં તમે एक्चुअल रॉयल्टी रेकॉर्ड करो છો 1,20,000 बाय शॉर्ट वर्किंग अकाउंट 40,000. चलो आ समझाय छे. राइट? नाउ सेकेंड एंट्री रॉयल्टी पेड पलक कंपनी अकाउंट डेबिट टू बैंक अकाउंट. सो पलक कंपनी अकाउंट डेबिट साइड टू बैंक अकाउंट 1,60,000 रुपीज़. एंट्री नंबर 3 P&L ट्रांसफर. P&L अकाउंट डेबिट टू रॉयल्टी अकाउंट. सो रॉयल्टी अकाउंट क्रेडिट साइड 31 डिसेम्बर 2007 बाय P&L अकाउंट 1,20,000 रुपीज़.
અહીંયા તમારા સેકન્ડ યરની એન્ટ્રીઝ પણ કમ્પ્લીટેડ. સો નાવ વી વિલ ક્લોઝ ધ લેજર. ફર્સ્ટ, ક્લોઝ રોયલ્ટી અકાઉન્ટ. ટોટલ ઓન બોથ ધ સાઇડ વિલ બી સેમ 1,20,000. Second, Palak company account. Total on both the side will be the same 1,60,000. Third, short working account. Again, debit side no total વધુ છે 90,000. Write down the total on both the side. Credit side બધી balance transfer કરો છો, right? So write down by balance carry forward 90,000 rupees. આ balance તરત જ next year opposite side forward કરો 1/1/2008 to balance brought forward 90,000 rupees. Clear? Now third year entries 2009. First entry કઈ છે students? Royalty payable. Situation જો કઈ છે ફર્સ્ટ કે સેકન્ડ? અહીંયા એક્ચ્યુઅલ રોયલ્ટી અને મિનિમમ રેન્ટ બંને ઇક્વલ છે એટલે શોર્ટ વર્કિંગ અકાઉન્ટ આવે જ નહીં. બરાબર, એટલે એન્ટ્રી શું થશે? રોયલ્ટીઝ અકાઉન્ટ ડેબિટ ટુ પલક કંપની અકાઉન્ટ. સો રોયલ્ટી અકાઉન્ટ ડેબિટ સાઇડ 31st December 2008 to Palak company account 1,80,000 rupees, and Palak company account credit side 31st December 2008 by royalties account 1,80,000. જ્યારે શોર્ટ વર્કિંગમાં કોઈ ઇફેક્ટ આવશે નહીં. નાવ સેકન્ડ એન્ટ્રી વિલ બી રોયલ્ટી પેઇડ. Palak company account debit to bank account. So Palak company account debit side to bank account 1,80,000 rupees. Entry number 3, P&L transfer. P&L account debit to royalty account. So royalty account credit side 31st December 2008 by P&L account 1,80,000 rupees. અહીંયા તમારા થર્ડ યરની એન્ટ્રીઝ. ઓકે સ્ટુડન્ટ્સ, હજુ એક એન્ટ્રી છે બાકી રહેશે, ટેબલમાં ધ્યાન આપો. થર્ડ યર એટલે કે 2008માં આવે છે શોર્ટ વર્કિંગ નોટ રિકવર્ડ. જો નોટ રિકવર્ડ હોય અમાઉન્ટ તો ત્યાં કઈ એન્ટ્રી થશે? એન્ટ્રી નંબર 4. એન્ટ્રી શું કરશો? P&L અકાઉન્ટ ડેબિટ ટુ શોર્ટ વર્કિંગ અકાઉન્ટ. તમારે જે શોર્ટ વર્કિંગ લોસ છે એ ટ્રાન્સફર કરવાનો રહેશે P&L અકાઉન્ટમાં, રાઈટ? સો શોર્ટ વર્કિંગ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ રાઇટ ડાઉન 31st December 2008 બાય P&L અકાઉન્ટ 50,000 rupees. Short working not recovered. Now third year entries are over. Now we'll close the ledger. First close the royalty account. The total on both the side will be the same 1,80,000 rupees. Then after second Palak company account, the total on both the side again will be the same. Here you can see 1,80,000 rupees. And third short working account, total of debit side is more 90,000. So write down the total on both the side. Credit side minus karo students. So the balance will come 40,000 rupees. Right? Write down by balance carry forward. ચલો અહીં સુધી ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે? તરત જ આ બેલેન્સ નેક્સ્ટ યર શું કરશો? ફોરવર્ડ ઓપોઝિટ સાઇડ 1/1/2009 ટુ બેલેન્સ બ્રોટ ફોરવર્ડ 40,000 rupees. ક્લિયર અહીં સુધી? આ સમજાય છે? રાઈટ? નાવ ફોર્થ યર સ્ટુડન્ટ્સ ટેબલમાં જુઓ. ફોર્થ યર ફર્સ્ટ એન્ટ્રી કઈ હોય? રોયલ્ટી ઇઝ પેએબલ. સિચ્યુએશન જુઓ કઈ છે? 1 or 2. હિયર AR ઇઝ ગ્રેટર ધેન MR. સો સિચ્યુએશન નંબર 2. એન્ટ્રી શું થશે? રોયલ્ટી અકાઉન્ટ ડેબિટ ટુ શોર્ટ વર્કિંગ અકાઉન્ટ ટુ પલક કંપની અકાઉન્ટ. સો રોયલ્ટી અકાઉન્ટ ડેબિટ સાઇડ write down 31st December 2009 to short working account. Short working account છે તો એમની અમાઉન્ટ કઈ થશે? અહીંયા જુઓ સ્ટુડન્ટ્સ, ફોર્થ યરમાં રિકવર્ડ પણ છે તો આપણે અમાઉન્ટ કઈ લેવાની? રિકવર્ડની જ 40,000 rupees. To Palak company account means amount payable to landlord 2 lakh rupees. આ સમજાય છે સ્ટુડન્ટ્સ? આ ખ્યાલ આવે છે? રાઈટ? 2 lakh rupees. Second effect, short working account credit side write down 31st December 2009 by royalties account. Short working છે તો એમના જ અમાઉન્ટ આવશે 40,000 rupees. To Palak company account. So Palak company account credit side 31st December 2009 by royalties account. Account ક્યુ છે? Palak company account. તો એમની જ અમાઉન્ટ આવશે amount paid to landlord
2 lakh rupees. ચલો એ સુધી ક્લિયર? આ સમજાય છે સ્ટુડન્ટ્સ? રાઈટ? ઓકે. નાવ ફર્સ્ટ એન્ટ્રી ઓવર. નાવ સેકન્ડ એન્ટ્રી, અમાઉન્ટ રિસીવ્ડ. અમાઉન્ટ પે કરો છો તમે રોયલ્ટીના. સો એન્ટ્રી વિલ બી પલક કંપની અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. સો પલક કંપની અકાઉન્ટ ડેબિટ સાઇડ, write down to bank account 2 lakh rupees. Third entry, PNL transfer. PNL account debit to royalty account. So PNL account, royalty account, credit side, write down by PNL account, total transferred 2,40,000 rupees. ચલો એ સુધી ક્લિયર? અહીંયા તમારી થર્ડ યરની એન્ટ્રીઝ પણ કમ્પ્લીટેડ. Now we will close the ledger. Royalty account total on both the side will come 2,40,000 rupees. Then after, Palak company account total on both the side is 2 lakh rupees, and short working account total on both the side is 40,000 rupees. ચલો એ સુધી ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે? રાઈટ? નાવ સ્ટુડન્ટ્સ, લાસ્ટ યર 2010 એમની એન્ટ્રીઝ કઈ રીતે કરશો સ્ટુડન્ટ્સ? બરાબર સમજજો, ધ્યાન આપજો. રાઈટ? સિચ્યુએશન કઈ છે અહીંયા જુઓ, AR ઇઝ ગ્રેટર દેન MR. રાઈટ? એટલે એન્ટ્રી શું થશે? રોયલ્ટીઝ અકાઉન્ટ ડેબિટ. હવે સ્ટુડન્ટ્સ, શોર્ટ વર્કિંગ અકાઉન્ટ આવે કે નહીં? બરાબર ધ્યાન આપજો. અહીંયા શોર્ટ વર્કિંગ અકાઉન્ટ આપણે ઓપન કરવાનું થશે નહીં. વાય? બિકોઝ અહીંયા લોસ નથી પણ શું થાય છે? સરપ્લસ. આ સમજાય છે? રાઈટ? આ યરમાં કેમ લઈએ છીએ? બિકોઝ અહીંયા રિકવર્ડ અમાઉન્ટ છે એટલે. અહીંયા એટલે નથી લેતા બિકોઝ સરપ્લસ છે અને રિકવર્ડ અમાઉન્ટ પણ કોઈ છે નહીં. આ સમજાય છે સ્ટુડન્ટ્સ? આ ખ્યાલ આવે છે? રાઈટ? એટલે લાસ્ટ યરમાં સરપ્લસ છે, રિકવર્ડ અમાઉન્ટ કોઈ છે નહીં, એટલે શોર્ટ વર્કિંગ અકાઉન્ટ ઓપન જ નહીં થાય. એટલે એન્ટ્રી શું થશે? રોયલ્ટી અકાઉન્ટ ડેબિટ ટુ પલક કંપની અકાઉન્ટ. રોયલ્ટી અકાઉન્ટ મીન્સ એકચ્યુઅલ રોયલ્ટી રેકોર્ડ કરો છો 2,70,000. પલક કંપની અકાઉન્ટ મીન્સ લેન્ડલોર્ડ પેઇડ અમાઉન્ટ 2,70,000. આ એન્ટ્રી ખ્યાલ આવે છે? સો રોયલ્ટી અકાઉન્ટ ડેબિટ સાઇડ 31st December 2010 to Palak company account 2,70,000 and Palak company account credit side 31st December 2010 by royalties account 2,70,000. Short working account ત્યાં આવશે નહીં. Second entry, royalty paid Palak company account debit to bank account. So Palak company account debit side to bank account 2,70,000 rupees. ચલો આ ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે? રાઈટ? ઓકે. એન્ડ એન્ટ્રી નંબર 3, PNL ટ્રાન્સફર. એન્ટ્રી શું થશે? PNL અકાઉન્ટ ડેબિટ ટુ રોયલ્ટીઝ અકાઉન્ટ. સો PNL અકાઉન્ટની ઇફેક્ટ ન આવે અને રોયલ્ટી અકાઉન્ટ ક્રેડિટ સાઇડ 31st December 2010 બાય PNL અકાઉન્ટ્સ 2,70,000 rupees. લાસ્ટ યરની એન્ટ્રીઝ ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ? કેમ શોર્ટ વર્કિંગ અકાઉન્ટ નથી એ? રાઈટ? ઓકે. નાવ વિલ ક્લોઝ ધ અકાઉન્ટ. First close the royalty account. The total on both the side will come 2,70,000. Palak company account total on both the side again 2,70,000 and short working એ 5th યરમાં હતી જ નહીં એટલે એમાં 5th યરની એન્ટ્રીઝ જ ન થઈ. રાઈટ? અને જે લાસ્ટ યરની એન્ટ્રીઝ હતી એ તો ટોટલ આપણે ટેલી જ થઈ ગયો હતો એટલે ત્યાં 5th યરની કોઈ એન્ટ્રીઝ છે થશે નહીં. ચલો અહીં સુધી ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે? સો ધીસ ઇઝ યોર ક્વેશ્ચન નંબર 3. રાઈટ? હરેક ક્વેશ્ચનમાં ટેબલ કેલ્ક્યુલેશન વ્યવસ્થિત સમજજો. અકોર્ડિંગલી એન્ટ્રી કઈ રીતે થશે એ પણ ખાસ સમજજો. રાઈટ? અને કઈ એન્ટ્રીમાં કયા લેજરમાં કઈ અમાઉન્ટ મૂકવાની એ પણ યાદ રહેવું જોઈએ. રાઈટ? સો સ્ટુડન્ટ્સ, હિયર વિથ ધીસ વી આર એન્ડિંગ અપ અવર ધીસ સેશન. થેન્ક યુ વેરી મચ એન્ડ હેવ અ નાઇસ ડે.